જય માતાજી, રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારમાં છે ને આજ વહેલા જાગી ગયા 7:30 વ્લોગ શરૂ કરી દીધો છે. કેમ કે આજે દશામાના વ્રત શરૂ થઈ ગયા છે. તો બા રહી છે તો બા પૂજાની હું કરતા હતા ને તમે કીધું હાલો તમને બતાવું કઈ રીતનું શું છે એમ. કન્ટિન્યુ બના રહેજો અને કમેન્ટની અંદર આજે ને જય દિશામાં લખી નાખજો બરાબર. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો, એક લાઈક કરી દેજો. હાલો તમને બતાવો. જો ભાઈ વ્રત છે ને એટલે પૂજા અત્યારમાં કરે છે, ટૂંકમાં સ્થાપના કરે છે દિશામાંની બા. તૈયાર નથી લાવતા, માટીની બનાવી ભાઈ. તૈયાર ક્યારેય નથી લેવા. આમ તો બા હે ને ઘણા ટાઈમથી વ્રત રહી પણ તૈયાર મૂર્તિ નથી લાવતા, ગારાની બનાવે, માટીની બનાવે. એટલે જ આવે છે જો બોક્સ કંઈક, કેમ કે આમાં બધું માળાને બધું ટોટલી આવે. દિશામાંનો પૂંજાપો કરી બધું જ આવે આમાં. પૂંજાપાની અંદર એ ટુ ઝેડ વસ્તુ આવી જાય. દ્રાક્ષ, કમર કાકડી છે, પછી ઇલાયચી છે, મોરસ ખાંડ જેવું છે, પછી બધી વસ્તુ છે ટૂંકમાં. હોપારી છે નાના નાના, જો એક ઓલામાં બધું આવી જાય. અબીલ ગુલાલ કંકુ આવી જાય, કે ચોંદડી છે, કે એક દિશામાંની ચોપડી પણ છે જો વાત થાય છે ને. આ બધું પૂજા પણ એક બેગમાં આવી જાય. પહેલાં છે ને હું વાર્તા કહેવા જતો બહુ બધી દિશામાંની, કેમ કે બાજુમાં રહેતા ને ત્યારે. અત્યારે બહાર તો છે ને બીજે સાંભળવા આવ્યા છે, કેમ કે ગ્રુપ આખું હોય ને બધી, તો ગ્રુપમાં સાંભળે. પણ મેં વાર્તા બહુ કીધેલી 10મું ભણતો ને ત્યારે. બહુ આખું વર્ષ 10 દિવસ ટૂંકમાં વાર્તા કહેવાય ને સવારમાં. તો હું જાતો બહાર પૂજા કરવાનું ચાલુ કરી દીધું છે. સરસ મજાનું લોટો લીધો છે, લોટાને નાડા શેરડી બાંધી પછી પાંદડા ને એની અંદર આપણે શ્રીફળ મૂકવાનું એ રીતનું છે. તો ભાઈ ઘીનો દીવન બીવન બધું સેટઅપ કર્યું છે પૂજાનું, ને શ્રીફળ મૂક્યું છે સૌ પ્રથમ. પછી આગળ શું છે ને એ જોઈએ ભાઈ. આમાં છે ને પૂજામાં એ રીતનું હોય ને ભાઈ, બધા અલગ અલગ કરતા હોય પૂજા, કેમ કે બધાની અલગ અલગ સિસ્ટમથી પૂજા હોય. આમાં જે બા જે કરે છે ને એ રીતની હું તમને બતાવું. દિશામાં સ્થાપના તો કે ભાઈ 7 વાગ્યામાં કરાય, 100 ઘડીનું મુહૂર્ત જોઈ. તો મારે તો મોડું થઈ ગયું છે. હું તો ભગવાનની પૂજા મારે બીજી કરવાનું તો આ મોડું થઈ ગયું. પણ મેં કોઈ જે કાંઈ 100 ઘડીયું કે કોઈ વસ્તુ જોયું નથી. મેં તો મારા મહાદેવની, મારા કાળ ભૈરવની, મા સિંહવરીની શ્રદ્ધા હતી. ગમે ત્યારે સ્થાપના કરું, બધા આખે વાર આનંદ હોય. ભગવાનને બધા સોગડિયા હરખાસ છે. ગણપતિ બાપા છે ને બધા સોગડિયા અર્પણ કરે છે. હું કરજો જય માતા. જેવી રીતે બાએ કીધું ને સોગડિયાની તો બધા અમુક બતાવે, પણ ખરેખર તો કેવો ભાવ છે, કેવો પ્રેમ છે એ મેટર કરે. સોગડિયા તો ઠીક છે બધા જોતા હોય છે જેવી જેની માન્યતા, પરંતુ ખાસ તો તમારો ભાવ કઈ રીતનો છે ને એ મહત્વનું હોય. સોગડિયા તો બધું અલગ વાત છે. આ છે ને કંઈક આવી રીતની પૂજા કરી નાખી છે દિશામાંની. અને ઘણા અમાસને દિવસે રહે છે ને ઘણા પડવાના દિવસે રહે છે. 2 દિવસનું હોય છે. હવે આમાં તમે કોઈ રહેતું હોય, કોઈ બેન જોતા હોય તો તમે કયા વારે રહ્યો છો એ કહેજો. બાકી તો મને બહુ જાજી ડિટેલથી ખબર નથી, પણ આવી રીતની કંઈક. અને ખાસ ગમે એ વ્રત હોય કે XYZ ગમે એ વસ્તુ હોય, પણ તમારો ભાવ કયો છે ને એ જ મેટર કરે હર હંમેશ ગમે ત્યારે. બાકી બીજું કંઈ તો ઠીક છે, પણ તમે કયા ભાવથી પૂજો છો, માનો છો એ મહત્વનું છે ભાઈ. અમુક માનતાય ન હોય ને અમુક માનતાય હોય. બધા પ્રકારના અત્યારે લોકો હોય છે ને. મેં કાઉબેન આવ્યા હતા અમારા શિવ મંદિરે. જુઓ તમે, સરસ મજાનું મહાદેવનું મંદિર છે. જો કે દર્શન તો કરી લીધા, પછી તમને દર્શન કરાવી તો સાથે સાથે મેં કીધું જો ઓમ નમઃ શિવાય, જય ભોળાનાથ. અમે તો ભાઈ દર્શન તો કરી લીધા. ને ખાસ તો છે ને હવે આજથી શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો આપ સૌને પણ શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ. એવા અમારા જય ભોળાનાથ. અમારા ભોળાનાથ છે, પૂજારી છે આ મંદિરના, અમારે શિવ મંદિરના. જો સરસ મજાનું શિવ મંદિર છે, દર્શન કરી લીધા છે. ચાલો હવે આગળ. મજાની પૂજા કરી નાખી છે. અને હવે અસ્મિતા જો દર્શન કરવા બેઠી. કા એવું હતું તો દર્શન કરે છે. અને અસ્મિતા તો વ્રત રહેતી નથી દિશામાં, પણ બહાર એટલે બધું આવી ગયું, દર્શન કરે છે.
તમે પણ દર્શન કરી લો ભાઈ. આવી રીતની કંઈક સ્થાપના છે દિશામાં. ભાઈ તો પોપટ ક્યાં પાછી આવ્યો? અમારે કિશુબેન અને કુદાભાઈ ને દાદા એ ગયા હતા ગોપનાથ ને અમે અહીંયા ગામમાં ગયા હતા એવું છે. અસ્મિતા અહીંયા કુરિયર ખોલે છે કેમ કે કુરિયરની એડ છે ને તો પાર્સલ ખોલીને એડ શૂટ કરી નાખી પછી આગળ મળીએ. તો બપોરે જમી કરીને સુઈ ગયા ને 4 વાગી ગયા ભાઈ. ઠીક 4 વાગ્યા છે. 4 વાગે જઈ ગયા છીએ ને વાદળા થયા છે આજ થોડાક એવું લાગે છે કે વરસાદ આવીએ કે કાંઈ નક્કી ન કહેવાય ને 4 વાગ્યા ને અહીંયા જુઓ તમે સાય પાણી હાલે છે આજમાં. કા આ છે ને ગેસ પૂરો થઈ ગયો. મેળ આવી ગયો ને તો મેળ શું આવી જશે? આમાં કેટલી કલાકે થાય હે આગળ પાકી જાય. આમાં આમ કંટાળો ગેસ હોય ને તો ફટ ગેસ યુઝ કરવાની ટેવ હોય ને એમાં જો આ ગેસ ખતમ થઈ ગયેલો હોય તો આધાનો વાર આવી જાય. ગેસ તો અહીંયા ગામમાં મળી જાય છે. જોઈએ હવે હાલો. તો ભાઈ મસ્ત ઇસકો કહેતે હે ભીંડાનું શાક છે બનાવવાનું હે ને. આજ ભીંડો ભીંડાનું શાક છે બનાવવાનું. જો કામકાજ શરૂ કરી દીધું છે અસ્મિતાએ. અને મારા ફોનમાં દુકાન ભૂલીને આવ્યો ને તો આ મોટીવાળા ફોનમાં ચાલુ કરી દીધો વ્લોગ. પણ આ કાંઈ કરતી નહીં આ ફોનમાં ભાઈ. હરામ કાંઈ કરતી કેટલે કાંઈ કર્યું સાચું કે હે. પણ મને હે ને હા મને કાંઈ ખારું હોય ને તો ઉતારવું એમ થાય. સારું હોય તો ઉતારવું એમ થાય ભાઈ. હા આપણે હરો ઉતારીએ સારું હોય કે ખોરું કેવું હોય જરા કહેજો કમેન્ટમાં. સારું આવે કે સારું એમ. આને સારું આવે કેવું હોય એટલે સારું એટલે આમ સારું ભાઈ. આને અમે બધી જગ્યાએ ગયા ભાઈ. ઘણી જગ્યાએ ફરવા જઈએ. દ્વારકા ગયા, સાપુતારા ગયા, બધી જગ્યાએ ફોન હારે હતો પણ ક્યાંય વિડીયો નથી કર્યો. તો હવે પછી બીજું હે કર્યો ક્યાંય વિડીયો સાચું કે છે ને કે હવે તમે આરે હોય શું કરવા? હા એ જ વાંધા ને. તો પછી આ ફોને શું કરો હાસું ને બરાબર ને. મને પાછો આઈફોન લીધો. હા તને આઈફોન 2 લેવા આજકાલે 3 તને લઈ દેવા આઈફોન. આમ બધી બાજુ આમ મૂકી દે. ઓલા સીસીટીવી કેમ કેમેરા હોય જ્યાં તને મોજ આવે ને અહીંયા કેમ ટીંગાડ્યો હોય ત્યાં આવી સીધું બોલી જવાનું એટલે ફોન પકડવાનો ન પડે એમ બરાબર ને. એ રીતના તને એમ છે ભાઈ. તો જો કાંઈ નહીં. જો ભીંડાનું શાક બનાવે છે અસ્મિતા. હા ભાઈ તારે તને હા બીજું પંજાબી પંજાબી પંજાબી. ચાલ હવે આવી જા ભીંડા ખાવા. અહીંયા શું છે? પૈસા ક્યાંથી? શેની શેની? દિશામાંની પૈસા દે. બરાબર. દિશામાંની પ્રસાદી છે. આનો અમારે કઈ મેળ ન હોય એવું છે. ચાલો તો ભાઈ વાળું થઈ ગયું છે મસ્ત રેડી. કપલેટ હા રેડી. કપલેટ આપ રહી લે આમ રહી લે. કપલેટ પૈસા દેખાય તો ખાલી પૈસા ઈ લા. વીદા ભાઈ નહીં દે કેમ કે ભાઈ થોડોક પ્રસાદી ઉપર ફોકસ છે એવું છે. ચાલો કાંઈ નહીં. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એક હાઈપ દઈ દેજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. આવજો. મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરી નાખજો.